તો ટૂંક સમયમાં નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે। આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળવા જઈ રહી છે, જેમાં નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરના નામની પણ ચર્ચા થશે। જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામની પણ ચર્ચા થશે। બેઠકમાં નગરપાલિકા જિલ્લા પંચાયતના પ્રમુખોના નામની ચર્ચા કરવામાં આવશે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, સાથે જૂનાગઢ મહાનગરપાલિકાનું પણ પરિણામ આવી ચૂક્યું છે, પરંતુ આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। કોણ કોણ તેમાં ઉપસ્થિત રહેશે? મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે ને તેમાં સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, પ્રભારીઓ અને નિરીક્ષકો આ બેઠકમાં હાજર રહેશે અને જે તે વિસ્તારમાં આવતી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકામાં પ્રમુખ કોણ હશે, મેયર કોણ હશે તેને લઈ અને આજે આખરી મોહર છે તે નામો ઉપર મારવામાં આવશે। સૌથી પહેલાં ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ જે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પ્રમુખો કોણ હશે તેના નામને લઈને મંથન કરવામાં આવશે અને ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયર કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે, સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હશે તેના નામોને લઈ અને ચર્ચા કરવામાં આવશે। એ બાદ અલગ અલગ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકા છે તેમાં પ્રમુખોના નામને લઈને ચર્ચા કરવામાં આવશે અને પ્રમુખ ના નામની ચર્ચા થયા બાદ જે જ્ઞાતિગત સમીકરણ સેટ થતું હશે તે મુજબ અન્ય બોડી જે છે તેમાં હોદ્દેદાર કોણ હશે તેના નામો ઉપર આખરી મહોર મારવામાં આવશે અને આવતીકાલે અલગ અલગ વિસ્તારમાં જે પાલિકાઓ છે તેમાં બોર્ડ મળશે ને તેમાં આ હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।